હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની સખત ગરમીથી બચવા માટે આજે હું તમારા માટે કુલિંગ પાવડર બનાવવાની રીત લઈને આવી છું. તો કુલિંગ પાવડર બનાવવા માટે અહીંયા આગળ મેં 1 વાટકી આખી ભરીને વરિયાળી લીધી છે. અડધી વાટકી જેટલી આખા ધાણા લીધેલા છે. એક ચમચી જેટલું આખું જીરું લીધેલું છે. અને 5 થી 6 નંગ ઇલાયચીના દાણા લીધેલા છે. આ બધી જ વસ્તુને આપણે આછું પાતળું શેકી લેવાનું છે. આનો કલર બદલાય એટલું બધું નથી શેકવાનું. જો આનો કલર બદલાઈ જશે તો એનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે. તો આપણે થોડું હલકું આને શેકી લેવાનું છે. આજે જે હું રેસીપી બનાવું છું તેને આપણે દૂધ સાથે અથવા તો પાણી સાથે બી લઈ શકો છો. અને જો સખત એસિડિટી થઈ હોય તો તમે એકલી પણ ચમચીથી ફાંકી લઈને ઉપરથી પાણી પણ પી શકો છો. જો તમે ક્યાંય બહાર જઈને આવો છો ગરમીમાં, તો ઘરે આવીને અમુક વાર આપણને એમ લાગે છે કે બહુ જ ગરમી લાગી ગઈ છે, તો બસ એ જ વખતે દૂધ, પાણી અથવા તો એમને પણ આ પાવડર તમે ફાંકી લેશો તો તરત જ તમારા શરીરમાં અંદરથી એવું લાગશે કે જાણે એસી તમે ચાલુ કર્યું છે. એકદમ જ કુલિંગ લાગશે. તો સુપર કુલ એવો કુલિંગ પાવડર બનાવવાનો એકદમ ઇઝી છે. એના માટે જોઈશે તમારે ખાલી 4 જ ઇન્ગ્રેડિયન્ટ્સ. તો ફટાફટ બની જશે. તમે પણ આ ઉનાળામાં આ પાવડર જરૂરથી ઘરે ટ્રાય કરજો. હવે આની અંદર આપણે 1 વાટકી ભરીને ગુલાબની પાંદડી એડ કરેલી છું. અહીંયા આગળ મેં સૂકવેલી ગુલાબની પત્તી લીધેલી છે. તો આને કેવી રીતે સૂકવવાની? તો સૌથી પહેલા ગુલાબ જ્યારે પણ તમે બજારમાંથી લાવો છો ત્યારે એને સારા પાણીથી ધોઈ લેવાના છે. ધોયા પછી તમે એને ઓવનમાં પણ સૂકવી શકો છો અને તડકામાં પણ સૂકવી શકો છો. તો અહીંયા આગળ મેં 1 વાટકી ભરીને ગુલાબની પાંદડી લીધી છે. એને પણ થોડીક શેકી લેવાની છે. આ બધી જ વસ્તુને વધારે પડતી નથી શેકવાની. એકદમ ધીમા ગેસ પર એને થોડી હલકા હાથે શેકવાની છે. અહીંયા આગળ મેં આ દેશી ગુલાબની પત્તી લીધી છે. અને દેશી ગુલાબ એ એક નેચરલ ઠંડકનું કામ કરે છે અને એ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આ શેકાઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. એના પછી એને મિક્સરની અંદર સરખી રીતે ક્રશ કરી લેવાનું છે. હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. આને આપણે મિક્સી જારની અંદર એડ કરી લીધું છે. હવે આની અંદર આપણે 1 વાટકી જેટલી ખડી સાકર એડ કરવાની છે. એ ધ્યાનમાં રાખવાનું છે કે બીજી કોઈ સાકર એડ નથી કરવાની. ખડી સાકરનો પોતાનો એક નેચરલ ગુણધર્મ છે શરીરને ઠંડક આપવાનો. તો ધ્યાનમાં રાખવું કે અવશ્ય તમારે ખડી સાકરનો જ ઉપયોગ કરવાનો છે. એને આ બધા મિશ્રણની સાથે સારી રીતે ક્રશ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને સારી એવી રીતે મિક્સરની અંદર ક્રશ કરી લીધી છે. આ કુલિંગ પાવડર તમારા શરીરમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો દરેક વસ્તુમાં એ રાહત આવે છે. જેમ કે એસિડિટીની પ્રોબ્લેમ હોય તો પણ તમે આ પાવડર લઈ શકો છો. કોઈ પણ લેડીઝને પીરિયડ્સ ઇરેગ્યુલર આવતા હોય, પીરિયડ્સના રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો પણ આ પાવડર લઈ શકે છે. અથવા તો શરીરમાં તજા ગરમી રહેતી હોય, પગમાં બળતરા થતી હોય, યુરિનમાં બળતરા થતી હોય તો એ દરેક વસ્તુમાં શરીરમાં ફાયદામંદ છે આ પાવડર. હવે આ કુલિંગ પાવડરમાંથી દૂધમાં કઈ રીતના આ પાવડર વાપરવો એ પણ હું તમને બતાવી રહી છું. સૌથી પહેલા એક કાચનો ગ્લાસ લઈશું. એની અંદર 6 થી 7 નંગ ગુલાબની પત્તી જે મેં ડ્રાય પત્તી લીધેલી એ નાખી દીધી છે. હવે આની અંદર 3 ચમચી જેટલો જે કુલિંગ પાવડર અત્યારે આપણે પ્રિપેર કર્યો છે એ પાવડર એડ કરી લઈશું. અને હવે આની અંદર આપણે દૂધ એડ કરી લેવાનું છે. તમે દૂધની સાથે, પાણીની સાથે અથવા તો 1 ચમચી આ પાવડર એમને પણ લઈ શકો છો. ચમચીથી હલાવીને સારી રીતે આ પાવડરને દૂધની અંદર આપણે મિક્સ કરી લેવાનો છે.
ઉનાળાની ગરમીમાં જો તમે ક્યાંક બહારથી આવો છો તો એ વખતે તરત જ તમે આ પાવડરનો ઉપયોગ કરીને શરીરમાં એક ખૂબ જ સુંદર એવી ઠંડકનો અહેસાસ પણ કરી શકો છો અને આખું વરસ તમે આ પાવડરને સ્ટોર પણ કરી શકો છો. આ પાવડર એવો ને એવો જ રહેશે, સહેજ પણ ખરાબ થતો નથી. તો ફ્રેન્ડ્સ, આ દૂધમાં આ કુલિંગ પાવડર નાખ્યો છે. ખૂબ જ સુંદર એવું આપણું એક સમર ડ્રિંક, એક કુલિંગ ડ્રિંક અહીંયા આગળ રેડી છે. તમે નાના બાળકો માટે આવો મિલ્કશેક ઘરે જ રેડી કરી શકો છો. આ પાવડર જ્યારે પણ આપણે બનાવ્યો એ વખતે આપણે આની અંદર ખડી સાકર એડ કરેલી, એટલે જ્યારે તમે મિલ્કશેક બનાવો છો એ વખતે તમારે ઉપરથી શુગર એડ કરવાની જરૂર રહેતી નથી. હવે આપણે આ પાવડરને આખું વરસ સ્ટોર કરવાનું છે, એટલે એક વાસણની અંદર એક કાચની નાની એવી બરણી મેં અહીંયા લીધેલી છે અને એની અંદર હું આને બધા પાવડરને ભરી લઈશ અને આખું વરસ આ પાવડર તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં જે બનાવ્યું છે એ કુલિંગ પાવડર અને કુલિંગ પાવડરમાંથી બનાવેલો મિલ્કશેક અહીંયા રેડી છે. તો તમે પણ આ ઉનાળાની ગરમીથી બચવા માટે શરીરને ઠંડક આપે એવો કુલિંગ પાવડર ઘરે જાતે બનાવો અને મને કમેન્ટમાં જરૂરથી મેસેજ કરજો કે આ પાવડર તમને કેવો લાગ્યો છે. થેન્ક યુ.